कांचू बेबी है ना ए ना पप्पू राजा बे आई जैसे एक खाली गुड मॉर्निंग जय माताजी। આજના ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે। આજની સવાર આપણે પડી ગઈ છે અને આ જો ખાવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે। ત્યાં ચમનું ગુડ મોર્નિંગ। અહીંયાની આજે થોડી તબિયત બગડી ગઈ છે એટલે ઢીલું બોલે છે ને ના શું નહીં હજુ એવો ને એવો ફરે ચા બા પીધો ચા બા પીધો બાકી है तो यार वो पीऊ आ गया है। हाँ पूरी लाए हैं तो गाइस चलो चाय वो पीए। नाश्तो आई गयो આપણો નાસ્તો એવો ખાઈ લઈએ તો ગાइस चलो શું થયું બોબે હા બીમાર થઈ ગયો કેમ શું થયું કાલ રાતે તો બીમાર થઈ ગયો મારો ઘરની બહાર એમ કઈ નહીં તો ઘરમાં જ હતો હા આ આવ્યો तो गाइस बॉबी ની તબિયત બગડી છે અને અમાર નેહાની થોડી તબિયત બગડી છે। રાતે કે મને છે ને તાવ આવી ગયો છે શરદી બોલાતું નહીં કે તો ગાइस ચલો આપણે હવે થોડો ચા નાસ્તો કરી લઈએ। તો ગાइस ચા એવો નાસ્તો થઈ ગયો છે ને હવે જે આપણે આપણી બેઠક દાઢી કરવા આવો હે આવે ના આવે ઘરે કીધું મન દાણા જોઈએ મન દાળ દર વખતે તો 10 કિલો લઈ જાય યાર પપ્પા આવે એટલે ઈટ દે લો મારા પપ્પા આપો તો હમણાં આવજો મારા પપ્પા આવે એટલે આપશે સીધા આવે આપી દીધા ને। તો ગાइस નેહાની આજે તબિયત બગડી ગઈ છે તો આપણે અહીંયા દવા લેવા લઈ જઈએ। અલે દવાખાને આવી ગયા ચીનું ભાઈ હેડ ફટાફટ તો ચલો હવે નેહાને આપણે દવા લેવા લઈ જઈએ। તબિયત બગડી ગઈ છે તો હવે નેહાને દવા એવું લઈ આવીએ। હું ત્યાં ખેતરમાં નહીં જવાનું હા તો ગાइस ચલો હવે નેહાને દવા લેવા લઈએ। મળી ક્યાં પડી હતી तो चलो जी वो बाइक ले तो गाइस फाइनली वहाँ पे दवा लेने आई जैसे घेर यहाँ नहीं ले दवा पी लीजिए खाई दवा पीजिए वो कीधु डॉक्टर है। तो गाइस आप दवा खाने जैन आई गया जो आप हाँ ए आई शू करता कुतरा जोड़े शू करो तुम हाँ बोलियो ए बड़ी जाए तू तो गाइस आ बाजू तो चिल्ड्रन गैंगनी मस्ती चालू છે ને આ બધું જો વાતાવરણનો પલટો આવી ગયો છે। વરસાદ પડે એવું વાતાવરણ થઈ ગયું છે જબરજસ્ત। વાતાવરણની અંદર એટલો જબરજસ્ત પલટો આવ્યો છે ને આજે તાપ બાપ તો દેખાતો જ નહીં। नवी साइड लाइट लेने आया और किरण भैया तोड़ नाखी थी पहली बार चला तार आनंदर हुआ यूए ना साइड लाइट है लाइट ट्रैक्टर नहीं है किरण भैया रमेश बापा ने खर्चो पाड़ दीधो 1000 रुपया नहीं है किरण जोड़े फिट कराई देवड़ाओ ने बड़ा को करशे याद वीडियो उतारो पप्पू ब्लॉगर एवं रीत पकड़वा ना हो डंकी आते ने बधा में सोनालिका में लगभग आती हशे ते सोनालिका तो ना हाँ फार्म टेक तो हाँ फार्म टेक 45 ने इलेक्ट्रिशियन डब्बे में जाएगा खिचड़ी ना खाधी हमी आज में होकरा में खिचड़ी खाई हुई जान बका हाँ एम नहीं लिया ट्रैक्टर में पप्पू एवं रीत नहीं ए जो ऊपर स्विच रही हाँ कई हाँ बस है आके किरण के झोलो चिप खा ली झोलो चिप मुँह ले आपू तार आखी खाई जवानी बोल हाँ झोलो चिप मुँह आखी ले आपू तार खाई जवानी आखी तो तना तू के એટલા મળશે धीमे हो किरण फूटी जाए ना का आ निकली गयो
વાહ જોરદાર કારીગર બાકી હો નવરું તો કર્યું પણ કાઢી દીધું મેથી જા કાંચા તાર ખીચડી ખાવી હતી ને મારે જવાનું છે ખાવા જા લાગેલું છે આ જો સમજો ને આ એક જ આવે તમે સેટ કરી દેવાની લાઈટ અહીંથી ચાકી ટાઈટ કરી દેવાની લગાવીએ તો શું પતી ગયું વખાશે જ નહીં પેલું વાયસર પપ્પુ તો જો ફ્રી ફાયર ચાલુ કરી દીધી ઓહો આવડે તને રમતા જાન આવે તો ગાઈસ ફાઇનલી હવે આપણે લાઈટ લગાવી દીધી છે જો કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું કમ્પ્લીટ 0-0 પણ અલગ પડે છે આ વાઈટ છે ને કાળી છે એટલે થોડુંક તો ડર પડે ને યાર જસલાલ એક બંકો બીમાર પડ્યો યા બાબી બીમાર અરે આ ઊંઘી તાવ આવી છે હું બીમાર કમ્પ્લીટ થઈ ગયું પણ બંકો ઊંઘી ગયો કોઈનો ઓર્ડર લેવો હોય લગનમાં પાના ને બાઈક વાળો વગાડવા વાળો હા એટલે ઓર્ડર કોઈને આપવો હોય તો કહી દેજો આપણે આપણો કાંચુ બેબી હે ને એ ને પપ્પુ રાજા બે આવી જશે એ ખાલી પાનું એક બાઈક અને એક ડોલ આપી દેવાની વગાડવા વાળે નહીં કાંચુ હા તા આ તા હા પાનાથી મારશે બુડા વરી જશે યાર ઘોડો બેઠા કહીએ ના જો કાંચો રોવા મળ્યો શું થયું એટલે થયું શું કર્યું શું તે તું એ માર્યું તો ગાઈસ હવે કાંચો રોયો શું થયું કાંચા આ રોઈશ નહીં હવે એટલે વિકેટ નાખો તો વિપરી ઓલે જો ખાવા બેઠો તો આપણે મસ્તી કરી આને માર્યું એને બૈરા ના બે મુએ નહીં માર્યું ખાજ માતા તો ગાઈસ હવે કાંચા માર્યો કાંચો રોવા મળ્યો જો બતાવો તમને હા એટલે હાથ ચૂકલો રોયો છે એ હારે સાંભળ રોઈશ નહીં એટલે મસ્તી કરી હોય તો આવવાનું નહીં બરોબર ને ટાઈમ થઈ ગયો હો બપોરે સુઈ ગયા હતા એટલે અત્યારે ઉઠ્યા ને કાંચુને નળી પકડાઈ દીધી છે જાઓ દો લાંબી કરો જોજો આટી ના પડે છો લઈ જા છે કુંદી શું કરે ડલ્લું પાણી ભરે ચેટલું પતાવ્યું અંદર અહીં સુધી અહીં કપાડે આ ખૂણામાં એટલે અહીં આ બાજુ હા ડાકો પડે બાઈક લઈને પડે હિંચકો ચમ છોડ નાખ્યો ચમ પણ નથી કાલના વિડીયોમાં તમે જોયું કે બુગ્ગુ અને આ નાના છોકરા બધા હિંચકો ખાવા માટે ઝઘડતા ત્યાં તો હિંચકો ઠેકાડે કરી દીધો અને એવું નહીં ખાવાનું તો ફૂલ સ્પીડે ધીમે ધીમે ને લોકો માટીનું ખાવાનું બનાવે છે શીરો બનાવે છે અને ખાય છે તમે ખાવાનું એમ જંગુબાન કઈ ઉપવાસ છે પેલી લાઈટ કોને ચાલુ કરી ગ્રીન કલરની સિરીઝ રિપેર કર્યું તાણ ઉડી જયું તું ને પપ્પુ શું બનાવસ તું પપ્પુ બેઠ ગયા સ્વિમિંગ પુલ ત્યાં પગ મૂકીને ટાઈટ કરવું પડે એવું ના ચાલે તો પગ આમ દબાય તો કડક થઈ જાય વોચ આખો જો આવી રીતે આમ પોતો નહીં સ્વિમિંગ પુલ બનાવે પેલા બુગ્ગુએ સ્વિમિંગ પુલ બનાવે એને જોઈને તાર પપ્પુ કારીગરી કરે અમારા બુગ્ગુ બેન તો રીસાય છે માટી ખાય છે માટી મોઢું ગાલ માટીનો શીરો બનાવ્યો છે એ માટી ના ઉલાડતી હો નહીં તો વા કપડા બગડશે બધા એ ઊભી થઈ જાતું બંકો બેઠો કાંચા ચો અડ ના પપ્પુ તા મમ્મી કઈ નહીં પપ્પુ અડ ગાઈસ એ ખબર પડતી
આ તો કેટલી બધી પાઇપો. તો જો આ બે મેન કુંડી બનાવી છે કાંચાના નાવા માટે. તાર પગ ડૂબી રહી છે એમાં ચાલે. એક આ બાજુ પગ ડુબાડવાનો ને એક પગ આ બાજુ. તારા હે ને જ્યારે જ્યારે ભરાઈ જાય ને લેટરીન અંદર આવે. એવું નહીં જ્યારે જ્યારે એમાં ભરાઈ જાય ને વધારે એટલે તાર હે ને એક લાકડું અને હરિયો લઈને આવી જવાનું સાફ કરવા વાલે બરોબર. ચાલ પલું ખબર નહીં કેટલા વાગે આવશે. એટલે એવી રીતે કાણું ના કરાય યાર, ડ્રીલ લેવું પડે. હા પેલામનું ત્યાં પડ્યું હોય એ લેતો હોય ને ડાયરેક્ટ પાડ દે. હા ડાયરેક્ટ કઈ બોર્ડમાં અડાડીને સીધું કાણું થઈ જાય. શું ફોટો લગાવો લે કરો. અને આ ભાભી આખો દિવસ આરામ કરી લીધો છે ઘરે. પછી કાલથી એમની ડ્યુટી ચાલુ થશે. બપોરે આઈસ્ક્રીમ લાવ્યો તો ખાધી નહીં કે વધારે તાવ આવે કરીને. આ આઈસ્ક્રીમ તો ખીલી લગાવતા આવડે ખરી. હવ ગરમ કરીને ડાયરેક્ટ લેમ્પડું ના ઉકાળવાનું નહીં, પલાળીને મૂકવાના ને સવાર પીવાના ફૂલ એના. ના ચાલે યાર, એનાથી કાણું ના થાય. ડ્રીલ મશીન લેતો એ પડ્યું કેશુ કાકા જતા રહે લગભગ. અત્યારે જતા રહે. ગાર્ડનનું આપણે રિનોવેશન ચાલુ કરી દીધું હો. ગાર્ડન હમણાં વરસાદ પડ્યો એટલે એકદમ મસ્ત જે ઝાડવા હતા એ બધા ખીલી ગયા પાછા હતા એમના એમ. કિરણભાઈને આજે અડાડ્યા હતા ને તે. અને જો પેલી સિરીઝ આવી કિરણભાઈએ ચાલુ કરી દીધી, બંધ થઈ ગઈ હતી હેલોજન ને 2. બોલો કિરણભાઈ ચમનું કરવાનું? આને કાપીને નાખવાના કે લગાવવાના બીજે? તો બાંધી નાખો ને, દોરી આપી જ હતી ચોજે ત્યાં ફેંકી. એટલે અહીં તો હતી, કાંચો હંગાત લઈ જશું તો બંકો તો જો બાઈક લીધું આ તો જો હેડ્યા ભાઈ. તો અહીં ઊંઘી રહ્યો ને આખી, જો વરસાદ પડ્યો ને એટલે આખી જે મહેંદીની વાળ હતી એ કમ્પ્લીટ ઉગી જઈ. પહેલાં ચોક જ હતું અને કમ્પ્લીટ આખું પેલું મસ્ત થઈ ગયું. આ ગાર્ડન એકદમ જોરદાર થઈ ગયું. કાંચાને કહીએ કે થોડું તાર પાણી છાંટતું રહેવાનું જ્યારે પાણી આવે ત્યારે, કે જેનાથી શું કે થોડો એવો આમ વધારે તડકો આવી જાય ને તો આ મસ્ત લીલું રહે, સુકાઈ ના જાય.